ગુજરાતથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ દિલ્હી સુધી જતી હતી. આજે પણ સુરક્ષિત છે, ભૂતકાળમાં પણ સુરક્ષિત હતી, આવનારા સમયમાં પણ સુરક્ષિત જ રહેવાની છે. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનાથી વધુ સંરક્ષિત થવાની છે. જેટલી પણ ખનન થતી હતી એના ઉપર રોક લગાવવામાં આવી છે. તાજેતરની અંદર કેન્દ્ર સરકારે પણ આમાં ચાલતી તમામ ખનન વિધિ પણ બંધ કરવા માટેનો આદેશ આપ્યા છે. હું વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે વિપક્ષના મિત્રોએ જે નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ રહેશે નહીં, એ તમામ લોકોને મારે કહેવું છે કે આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી. આપણી કુદરતી સંપદા છે એને જાળવવાની જવાબદારી આપણી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા છે વધુ સંરક્ષિત કરવાની છે. એક પણ ઇંચ કોઈ ખનન માટે નથી આપવાની અને એક પણ ઇંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી. વધુ સુરક્ષિત થશે, વધુ સારી રીતે ગ્રીન વોલ ઓફ જે ગ્રીન વોલની વાત છે, માન્ય નરેન્દ્રભાઈ એના માટે અનેક યોજનાઓ બનાવી છે અને હજુ વધારે ત્યાં વૃક્ષો વાવીને ગ્રીન વોલ કરવા માટેની તૈયારીઓ છે.